હા હા, રાજકારણી બધા ભેગા થઈએ એ કે આપણે અલગ અલગ પ્રવાસ કરીએ એના કરતાં એ કે એક સાથે આપણે પ્રવાસ કરીએ, એકબીજાના વિચારોની આપલે થાય. એક લક્ઝરી બસ ભાડે કરી લ્યો, બિલ મૂકી દેશું. એસી ઓલવો બસ ભાડે કરી બોલો, અને માપ બારા જપા પહેર્યા. જપો એ વસ્તુ એવી છે કે 2 ઇંચ લાંબો હોય તો ખબર ન પડે, 2 ઇંચ ટૂંકો હોય તો ખબર ન પડે. હા, રાજકારણી ભાઈ ઓલવો બસ ભાડે કરી અને ફરવા નીકળ્યા. એ ગામના પાદરમાં ડેમના પારા ઉપરથી રસ્તો જતો હતો, અને ડ્રાઈવર ભૂલ ખાઈ ગયો, ભગવાન જાણે, બસ પડી ઊંધી. હા, તો ત્યાં ખેડૂના બાપા બળદ ચારતા હતા, એ 30 ને ગટરમાં દફનાવી દીધા. પત્રકારો આવ્યા, મીડિયાવાળા આવ્યા ને એ કે એક નાની ગાડીમાં એક્સિડન્ટ થાય તો એ કે 5 વ્યક્તિમાંથી એકાદ 2 બચી જાય. આ 30 હતા, બધા એક હારે ગુજરી જાય એમ કેમ બને? અહીં કોણ હતું? બસ ઊંધી પડી થઈ. તો કે આ ખેડૂના બાપાને બોલાવે, તમે હતા અહીંયા? કે હા. તો કે એક નાની કારમાં 5 વ્યક્તિ જતા હોય ને એક્સિડન્ટ થાય તો એકાદું 2 બચી જાય. આ 30 જણા હતા, 30 ગુજરી ગયા. એ મગજમાં નથી બેતું કે એમ તો સાહેબ એ મેં જ ડાયટા અમુક કહેતા હતા કે અમે મર્યા નથી, અમે જીવીએ છીએ. પણ મને એમ થયું કે રાજકારણી છે, કદાચ ખોટું બોલતા હોય. હા, એ કે અમે મર્યા નથી. હવે કે તું તો ખોટી ન છો, તો પાવડાને બૂંચરાટીમાં દાટી દેતા. તું કે 60માં કોઈ દી હાસુ રોયો નથી.